ભરત રાજાની આસક્તિ છે એક હરણના બચ્ચામાં રહી જઈ. એક હરણનું બચ્ચું હતું, એ આમ તણાતું તણાતું જતું હતું. એટલે ભરત રાજાને એમ થયું કે આ ડૂબી જશે, મરી જશે. એટલે તરત જ એને બચાવ્યું એટલે એમને એ હરણના બચ્ચા પ્રત્યે માયા થઈ. અને માયા થઈ એટલે પૂજા પાઠ હોમ હવન જ્યારે કરતે, નિત્ય કર્મમાં કરે તો એમની નજર હરણના બચ્ચા તરફ જવા લાગી કે હમણાં પાછું ફરીથી નદીમાં પડી જશે તો. એટલે એના માટે વાડ બનાવી અને ખૂબ વાલથી લાડથી એને રાખવા માંડ્યા. આખી જિંદગી સદકર્મ કર્યું, ભગવાનની ભક્તિ કરી, ભગવાન માટે બધું જ એમને છોડ્યું. પણ જ્યારે એમના અંત્યેષ્ટિ હતી, પ્રાણ જવાનો સમય હતો, પ્રાણ પ્રયાણ સમય કફવાત પિત્તે, જે આપણે કહ્યું કફવાત પિત્તથી શરીર જકડાઈ જાય તો તમે કોને ભજશો? તો એવા સમયની અંદર પેલા હરણના બચ્ચાને જોયું એટલે એમની આસક્તિ એમાં થઈ કે હું આ જગત છોડીને જતો રહીશ તો આ હરણના બચ્ચાનું શું થશે? અને એ હરણમાં આસક્તિ જઈ અને એમનો જીવ જવો. છેલ્લી એમની આસક્તિ હરણના બચ્ચામાં થઈ એટલે એમને હરણ યોનિમાં અવતાર પ્રાપ્ત થયો. પણ ભગવાને કૃપા કરી કે એમની યાદ શક્તિ તાજી રાખી. એટલે હરણનું બચ્ચું થયું એટલે સંત મહાત્માનો આશ્રમ હતો, એની પાછે બેસતું રહેતું, સત્સંગ સાંભળતું. અને હરણ યોનિમાંથી જ્યારે મુક્ત થયા ત્યારે બ્રાહ્મણના ત્યાં એમનો જન્મ થયો. અને બ્રાહ્મણના ત્યાં જન્મ થઈ અને જળ ભરતના સ્વરૂપમાં એમને રાહુગણ રાજા જે છે એને જ્ઞાન આપ્યું. ને રાહુગણ રાજાને બ્રહ્મનો મહિમા સમજાવી અને પછી મોક્ષને પ્રાપ્ત થયા.